નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નહીં ઘટે વરસાદનું જોર તો અંબાલાલે વધારી ચિંતા। જી હા દોસ્તો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાશે। તો આ સાથે જ અંબાલાલે 3 થી લઈને 10 સપ્ટેમ્બર સુધી પણ રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે। તો આ સમય દરમિયાન વડોદરા, મહીસાગર, ભરૂચ, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ નોંધાશે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીએ તમામ રેકોર્ડો તોડ્યા। જ્યાં દોસ્તો ગઈકાલે સોના અને ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો અને તમામ રેકોર્ડો તોડી નાખ્યા હતા। જેમાં 24 કેરેટ સોનું 710 રૂપિયા વધીને 1,03,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટનું સોનું 94,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। તો ચાંદીમાં પણ ગઈકાલે મામૂલી 150 રૂપિયાનો વધારો થઈને 1,19,900 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। તો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ। તો આ સિવાય મોડાસાના ગઢડા કંપામાં આભ ફાટ્યું। જ્યાં દોસ્તો અરવલ્લીના મોડાસા તાલુકાના ગઢડા કંપા પંથકમાં 2 કલાકમાં 6 ઇંચ કરતાં વધારે મુસળધાર વરસાદે મેઘતાંડવ મચાવ્યું છે। તો ખેતરોમાં પાણી ભરાતા ડાંગર, મગફળી અને કપાસના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા ફેલાય છે। તો ભારે વરસાદથી રેલવે અંડરપાસ પાણીમાં ડૂબ્યા તેમજ વાહન વ્યવહારો પણ ખોરવાયો છે અને વાંધા કોતરનું પાણી પણ ખેતરોમાં ઘૂસ્યું છે। તો આ અતિવૃષ્ટિએ જનજીવનને અસર કરી તો ખેડૂતોને આર્થિક ફટકો પણ પડ્યો છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। જીડીપી ગ્રોથ રેટ 7.8% નોંધાયો। જી હા દોસ્તો, ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રએ શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં જીડીપી ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે, જે અનુમાનિત 6.7% કરતાં વધારે છે। તો ગત વર્ષના સમાન ત્રિમાસિકમાં આ દર 6.5% હતો। તો આ મજબૂત વૃદ્ધિ દર ઔદ્યોગિક ઉત્પાદન, સેવા ક્ષેત્ર અને ગ્રાહક માંગમાં વધારાને આભારી છે, જે ભારતની આર્થિક સ્થિરતા અને વિકાસની સંભાવનાઓને દર્શાવે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર નવસારી જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની। જ્યાં દોસ્તો નવસારી જિલ્લામાં અવિરત ભારે વરસાદથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। તો 6 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં ગણદેવીમાં 2 કલાકમાં 2.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે, જેથી પૂર્ણા નદી 13 ફૂટે, અંબિકા નદી 13 ફૂટ 77 ફૂટ, કાવેરી 10 ફૂટે પહોંચી છે, પરંતુ ભયજનક સપાટીથી નીચે છે। તો જૂજ ડેમ 167.65 ફૂટ, કેલિયા ડેમ 113.60 ફૂટે પહોંચ્યો છે, જે ભયજનક સપાટીથી ઉપર છે। તો પૂરનું જોખમ પણ વધ્યું છે, તો સતર્કતા પણ જરૂરી રાખવાની સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટેરિફના વોર વચ્ચે ઓસ્ટ્રેલિયાનું ભારતને સમર્થન। જ્યાં દોસ્તો ભારત અને અમેરિકાના ટેરિફ વોર વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ભારતને સમર્થન આપ્યું છે। તો ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પછી વેપાર પ્રધાન ડોન ફેરને પણ જણાવ્યું કે તેઓ ટેરિફનું સમર્થન નથી કરતા, તો ભલે તે ઓસ્ટ્રેલિયા પર હોય કે ભારત ઉપર। તો થોડા દિવસ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના મૃત અર્થવ્યવસ્થાને કહ્યું હતું કે જેના જવાબમાં ફેરલે પણ ભારતને અવસરોનો ભરેલો દેશ પણ ગણાવ્યો છે। તો તેમણે અદાણીના રોકાણ તથા ભારતને યુરેનિયમ નિકાસને પણ ટેકો આપ્યો છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કોર્પોરેશન શિક્ષકોના પરિવારોને 14 લાખની સહાય મળશે। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકોના પરિવારોને મોટી રાહત આપી છે। તો હવે જો કોઈ શિક્ષક ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના પરિવારોને 14 લાખ રૂપિયાની નાણાકીય સહાય મળશે। તો આ નિર્ણય ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘની લાંબા રાજ્ય સરકારના 2011ના ઠરાવનો જ એક ભાગ છે, જેનો અમલ હવે કોર્પોરેશનના શિક્ષકો માટે પણ થશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદીએ કહ્યું કે ટેક અને ટેલેન્ટ પાવર સાથે મળીને દુનિયાનું નેતૃત્વ કરશે. જ્યાં દોસ્તો પીએમ મોદીએ જાપાનમાં ભારત અને જાપાનના ઇકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યું કે જાપાન એક ટેક પાવર હાઉસ છે જ્યારે ભારત ટેલેન્ટનું પાવર હાઉસ છે. તો જે સાથે મળીને ટેકનોલોજીના ઇનોવેશન ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. તો તેમણે જાપાની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા ફોર હોલ વર્લ્ડ હેઠળ ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ પણ આપ્યું છે. તો પીએમ મોદીએ ભારતને રોકાણ માટે સૌથી આશાસ્પદ સ્થળ પણ ગણાવ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુજરાતમાં એક શિક્ષકોવાળી સ્કૂલોની સંખ્યામાં મોટો વધારો. જ્યાં દોસ્તો ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા 2 વર્ષમાં 1754થી વધીને 2936 ઉપર પહોંચી છે. તો તેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના UDISE પ્લસ રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. તો આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 30,000 વધીને 1 લાખથી પણ વધારે થઈ ગઈ છે. તો રાજ્યમાં કુલ શિક્ષકોની સંખ્યા 5,000થી ઘટીને 3.89 લાખ થઈ છે, જે શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાઝામાં ઇઝરાયલનો મોટો હુમલો. તો 71 પેલેસ્ટાઈનીઓના મોત થયા. જ્યાં દોસ્તો ગાઝામાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી ચાલુ છે. તો જેમાં તાજેતરમાં જ હુમલામાં 71 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. તો ખોરાક માટે રાહત કેન્દ્ર ઉપર પહોંચેલા લોકો ઉપર હુમલો થયો છે, જેમાં 4 નાગરિકો પણ માર્યા ગયા છે. તો ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો ન થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. તો ઓક્ટોબર 2023 થી અત્યાર સુધીમાં 62,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારતની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ ગુજરાતમાંથી. જ્યાં દોસ્તો ભારતની પ્રથમ OSAT એટલે કે સેમિકન્ડક્ટર ટેસ્ટિંગ ફેસિલિટી અમદાવાદના સાણંદ ખાતે શરૂ થઈ છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. તો આ પ્લાન્ટ દેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. જ્યારે CG સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થાઇલેન્ડની કંપનીના સહયોગથી સ્થાપિત આ યુનિટમાં આગામી 5 વર્ષમાં ₹7,600 કરોડથી વધુનું રોકાણ પણ થશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઉર્જિત પટેલને સોંપાઈ મોટી જવાબદારી. જ્યાં દોસ્તો ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને સરકારે મોટી જવાબદારી સોંપી છે. તો તેમની 3 વર્ષના કાર્યકાળ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMFમાં ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ઉર્જિત પટેલે 2016માં રઘુરામ રાજન પછી RBIના ગવર્નરનો પદભાર સંભાળ્યો હતો. તો તેમના જ સમયમાં નોટબંધી થઈ હતી. જો કે તેમણે 2018માં અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં આભ ફાટ્યું. તો કેદારનાથમાં પુલ પણ તૂટ્યો. જ્યાં દોસ્તો ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં વાદળ ફાટવાથી અને ભારે વરસાદના કારણે ફરી એકવાર તબાહી મચી છે. તો આ ઘટનામાં ઘણા બધા લોકો લાપતા છે. જ્યારે કેદારનાથના લવારા ગામમાં એક પુલ ધોવાઈ ગયો છે. તો રુદ્રપ્રયાગ જિલ્લામાં અલકનંદા અને મંદાકિની નદીઓ પણ ભયજનક સપાટી વટાવી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને બચાવની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી. જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમો સક્રિય થતા આ સ્થિતિ બની છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો આ સિવાય દરિયાકાંઠે 55 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત બનશે વિશ્વની બીજી સૌથી મોટી શક્તિશાળી અર્થવ્યવસ્થા. જ્યાં દોસ્તો અનસર્ટ એન્ડ યંગના ઇકોનોમિક વોચ રિપોર્ટ્સ અનુસાર ભારત 2038 સુધીમાં $34.2 ટ્રિલિયન જીડીપી સાથે ચીનને પણ પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તો જેનું કારણ ભારતની યુવા વસ્તી, ઘટતું સરકારી દેવું અને મજબૂત ઘરેલું માંગ છે. તો 2025માં ભારતની સરેરાશ ઉંમર માત્ર 28.8 વર્ષ હશે, જેનાથી આર્થિક વિકાસ શક્ય છે. તો EYએ પણ ભારતની નીતિ સ્થિરતા અને મૂડી નિર્માણ ક્ષમતાની પણ પ્રશંસા કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. પૂર વચ્ચે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ. જ્યાં દોસ્તો ભારતીય સેનાએ પંજાબના કેટલાક વિસ્તારોમાં ભારે પૂરના પગલે રાહત અને બચાવની કામગીરી માટે આર્મી એવિએશન હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. તો ખૂણા ખૂણામાં પાણી ભરાવાથી લોકજીવન વિક્ષિપ્ત થયું છે અને સેનાની મદદથી લાખો લોકોને સલામત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે. તો સેનાના એવિએશન દ્વારા ઘર ઘર પહોંચી અને લોકોને રાહત પૂરી પાડવામાં આવી રહી છે. તો સેનાની કામગીરી લોકોને રાહત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.